મારી ઘર ઉપર છે ત્યાં ઊભો રહ્યો છું અને ખુલ્લમ ખુલ્લો ઊભો રહ્યો છું, કંઈ થોડી ચૂકી નથી ઊભો. અને અમારે હજી પણ સરકારશ્રીને બરાબર ચલાવું છું અને માર્ગદર્શન અમે કામ કરશું. અમને સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન ખાલી માત્રામાં એટલો જ હતો કે કૃત્યનો વિકાસ થતો હતો કે ભાઈ ભાજપના સિમ્બોલો પર એટલે પડાવતા હતા. આખું ગામ જાણે છે શું વિકાસ થયો છે, તો કઈ રીતે ધમકાવીને કામ લીધા છે. એટલે ત્યાં ખાલી કૃત્યનામાં રિસ્કી લાઠી આવું આવતું છે. મારે બધાને મુક્ત કરાવવા હતા, એને કરાવ્યા છે. હજી આગળ કરાવીશ. ભાજપ સામે નથી રહ્યો બાપા. હું અહીંના મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું. જેટલું કરવું તો કેટલું કરવા મેં 10 વર્ષ કાંઈ ન કર્યું, પછી મારા ફરજિયાત બની ગયું, અનિવાર્ય થઈ ગયું. રાજકારણમાં કોઈનું સગું નથી હોતું એવી યુક્તિ કુતિયાણામાં સાવ એ સાચા અર્થની અંદર ખરી પડી છે. જે ખરેખર સગા થાય છે એવા કોટડાનો ઓડેદરા પરિવાર અને સરમણ મુંજા પરિવાર અહીં સામસામે હતો. સત્તાવાર રીતે ભાજપના પ્રતીક પર ઢેલીબેન ઓડેદરાના વડપણ હેઠળ પેનલ રચાઈ હતી, જેની સામે સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાની હેઠળ પેનલો એ મેદાનમાં ઉતારવામાં આવી હતી. જો કે અહીં 3 દશકના શાસનનો પણ અંત આવ્યો છે. એટલે કુતિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થતાં ભાજપની નહીં પરંતુ ઓડેદરા પરિવારની હાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો એ યથાવત રહ્યો છે. જ્યારે ભાજપે માત્ર ને માત્ર 10 સીટો મળતા ઢેલીબેન ઓડેદરા કે જેમને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઢેલીબેને 1995ની સાલની અંદરથી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. આમ તેમના એક ચક્રીય શાસન જે છે તેનો અંત આવ્યો છે. ઓડેદરા પરિવાર અને સરમણ મુંજા જાડેજા એ સગ્ગા મામા ફોઈના ભાઈઓ થાય છે, પરંતુ બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી મંદ દુઃખની સ્થિતિ એ પ્રવર્તી છે. ઓડેદરા પરિવારના દબદબો એ યથાવત એ કુતિયાણાની અંદર છેલ્લા 3 દશકથી એટલે કે 1995થી આજ દિન સુધી દરેક વખતે પાલિકાએ બિનહરીફ જીતીને આવ્યા છે અને પ્રમુખ બનતા આવ્યા છે. તેમનો પ્રભાવ અહીંયા એટલો પ્રબળ છે કે ભાજપનું હાઈકમાન્ડ પણ તેમને અવગણી શક્યું નહીં. તેનો સીધો પુરાવો એ છે કે પાલિકામાં દરેક વ્યક્તિને એના પરિવારમાંથી એકને જ ટિકિટ આપવાનો હોય છે તેવો નિયમ એ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો હતો. પણ તેમ છતાંય કુતિયાણામાં એ અપવાદ સ્વીકારવો પડ્યો અને ઢેલીબેનના પરિવારમાંથી 4 લોકોને ટિકિટ આપવી પડી. સ્વયં ઢેલીબેન ઉપરાંત તેમનો દીકરો વિક્રમ ઓડેદરા, તેમના પુત્ર રામભીબેન અને સાથે જ નાના બહેન જીવીબેનને પણ ભાજપે ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. અને ઢેલીબેનના 30 વર્ષના શાસનમાં કુતિયાણામાં વિકાસથી સદંતર વંચિત રહ્યું હોવાની વ્યાપક છાપ છે. અને આ વાત એ ધારાસભ્ય કાંધલ જાડેજા પણ કહી રહ્યા છે. જોકે સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ ઢેલીબેને ખૂબ ભ્રષ્ટાચાર આચરીને છૂટક મદદ વડે પોતાની મસીહાની છબી બનાવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમની સામે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મેદાનમાં હતા અને તેમનું મેદાનમાં ઉતારવાનું એ કામ એ ભાજપનું જ એક જૂથ પ્રેરક બન્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. અને આ હું એટલા માટે કહી રહ્યો છું કે ભાજપનું જ એક જૂથ એ પ્રેરક બની અને કાંધલ જાડેજાને મેદાને ઉતાર્યા હોય, કેમ કે ત્યાં 30 વર્ષનું એ શાસન 3 દશકનો એ દબદબો એ ખતમ કરવાનો હતો અને લોહુ લોઢાને કાપે તે જ પ્રકારની પરિસ્થિતિ મુજબ ઓડેદરા પરિવારની સામે જાડેજા પરિવાર મેદાને હતો અને ત્યાં એ થયું. હું એટલા માટે આ તમામ વાતો કરી રહ્યો છું કે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મોડી રાત્રે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને પત્રકાર પરિષદની અંદર ભારતીય જનતા પાર્ટીને લઈને શું નિવેદન આપ્યું એ ખાસ તમારે સાંભળવા જેવું છે. એકવાર એ પણ સાંભળો. જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડી છે ત્યાં ઊભો રહ્યો છું અને ખુલ્લમ ખુલ્લો ઊભો રહ્યો છું, કંઈ થોડી ચૂકી નથી ઊભો છું. એટલે અમારે હજી પણ સરકારશ્રીને બરાબર ચલાવું છું અને માર્ગદર્શન અમે કામ કરશું ભાઈ. અમને સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન ખાલી માત્રામાં એટલો જ હતો કે કૃત્યનો વિકાસ થતો હતો ભાઈ. કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું. એને આજે 30 વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો, તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ. અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો પર એટલે પડાવતા હતા. આખું ગામ જાણે છે શું વિકાસ થયો છે, કઈ રીતે ધમકાવીને કામ લીધા છે બરાબર. એટલે ત્યાં ખાલી કુતિયાણામાં રિસ્કી લાઠી આવું હાલતું હતું.
ને મારે બધાને મુક્ત કરાવવા હતા એ મેં કરાવ્યા છે, હજી આગળ કરાવીશ. ભાઈ ભાજપ સામે નથી લડ્યો બાપા. હું અહીંના મારા લોકલ વાંધો હતા એની સામે લડ્યો છું. મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નહોતો. જો 2012માં જતું કર્યું હતું. હવે કામ કરશું ભાઈ, પ્રજાના કામ કરો. કટકી કરો, બાકી કટકીમાં કાંઈક લિમિટ હોય. આ તો પૂરેપૂરી ખાઈ જવાનું, પૂરેપૂરી ગાંઠે ઉલાડી જવાની. પછી 17માં ભાઈ વાત થઈ ગઈ, હવે કામ કરશું. 2 વાર મેં ચાન્સ આપ્યો, 3જી વાર અમારે ફરજિયાત હતું લોકો જતું કરવું તો કેટલું કરો તમે? 10 વર્ષ કાંઈ ન કર્યું, પછી મારે ફરજિયાત બની ગયું, અનિવાર્ય થઈ ગયું. બાકી સરકાર છે બાંધવાનો મારે લડવાનો મતલબ નથી ભાઈ. આજે હું તમને એક વાત કહું છું, આટલા ટાઈમથી નથી કોઈ દી બોલાવું. અમારા માતાજી કુળદેવીમાં કાંદલીમાં, આશાપુરામાં, મોમાઈમાં, આ તને માતાજી સ્વરૂપ બધા અલગ સ્વરૂપ છે, બાકી માતાજી બધા એક જ છે. અમારા કાંદલીમાંનું પ્રતિક કમળ છે, કમળ. આજે અમારા દિલમાં કમળ પ્રત્યે શું હોય તમને ખબર હોય બરાબર. આજે અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે, કચડાયું છે, એ કોઈ પક્ષ લઈને પક્ષના કારણે થયું. આ લોકો નીતિથી થયું. આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે. એના પાપ ભરાઈ ગયા હતા. બાકી જો તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું ને પહેલાંથી બાઈટ આપીને કહું છું, પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું. હું જે કરું છું બોલીને કરું છું ભાઈ, થોડી છૂપી કાંઈ નથી કરતો. સમાજવાદી પાર્ટી એ કોઈ નામ નિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે. તેમના નામનું જ અહીં આગવું મહત્વ રહ્યું છે. કાંધલ જાડેજા એ એનસીપીની અંદર હોય, અપક્ષમાં હોય કે સમાજવાદી પાર્ટીમાં, એ કોઈ વિવિધ પક્ષની અંદરથી ધારાસભ્ય બનેલા છે, પરંતુ જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે નિયમિત રીતે તેમને ભાજપ તરફ મતદાન પણ કરતા રહ્યા છે અને આડકતરી રીતે ભાજપના જ ધારાસભ્ય હોય તેમ તેઓ વર્તે છે. આથી કુતિયાણામાં ડેલીબેન જીતે તોય ભાજપ જીતે અને ધારાસભ્ય કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી જીતે તોય ભાજપ જીતે. તે જ ફતેહ મળે એવી ગણતરી સાથે લોહે કો કાટતા હૈ એ યુક્તિ ભાજપે અહીંયા સાચી પાડી ગણાય. જો કે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મોડી રાત્રે જે પત્રકાર પરિષદ કરી તેની અંદર ભારતીય જનતા પાર્ટીને તેઓએ સમર્થન પણ આપ્યું અને કહ્યું પણ ખરા કે મને ભાજપથી કોઈ વાંધો નથી અને જ્યારે પક્ષને જરૂર પડી છે ત્યારે હું પક્ષની સાથે ઊભો પણ રહ્યો છું. હવે તમારું શું માનવું છે કાંધલ જાડેજાના નિવેદનને લઈને અને સાથે જ કુતિયાણાની અંદર આવેલા એ 3 દશકના અંતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.